તો ખાલી અહીંયા લાઇટિંગ જોઈ લે કે લાઇટિંગ આવી કરી છે. અહીંયા તો ટ્રસ્ટ બસ બધો જ માર્યો છે. જો કેવું મસ્ત લખ્યું છે શ્રી કાંતારેશ્વર મહાદેવ અને ત્યાં મહાદેવ દોર્યા છે. तो हे गाइस वेलकम टू मेरे चैनल में आपका छोटा सा नाना सा प्यारा सा बच्चा शिव बोय. तो આવી ગયા છે આજે નવો બ્લોગ લઈને અને આજનો દિવસ આપણો સારો જવાનો છે કેમ કે આજે બધો બહુ બધા કામ બી છે અને બધું બહુ બધું શેડ્યુલ એકદમ સ્ટક છે, એકદમ પેક છે આપણું. એટલે આજે બિઝી જ છે આપણે. હમણાં અહીંયા જવાનું છે, હમણાં શેરીમાં હવન છે, આ હવનમાં જવાનું છે. પછી મંદિર જઈશું, મંદિર જઈને પછી પાછા ઘરે આવીશું, જમીશું, પછી પાછું પ્રોજેક્ટ માટે કામ છે, દોસ્તાના ત્યાં જવાનું છે. બધું આજે આખું શેડ્યુલ પેક છે. પછી જીમમાં જવાનું છે એટલે આજે મજા જ મજા આવશે. આમ બિઝી રહીએ તો બહુ મજા આવે. અને ફાઇનલી ગાઈઝ પહેલાં એ મોબાઈલ લઈ લીધો છે. કાલે રાતના બતાવ આવેલો ત્યારે તો મારો બ્લોગ અપલોડ બી થઈ ગયેલો રાતના, પણ એને ફાઇનલી મોબાઈલ લઈ લીધો. ઓપ્પો F25 લીધો છે ને. મસ્ત મોબાઈલ છે. પહેલી વાર એનો ઓપ્પો લીધો. બાકી રિયલમી 12 પ્લસ જ લેવાનો હતો એમ કીધો હતો. તો કાલે જ લોન્ચ થયેલો હજુ. તો કિયા કરતો હતો કે ભાઈ હું એ જ લેવા, પણ પછી ખબર નહીં મન બદલાઈ ગયું અને પછી ઓપ્પો F25 લઈ નાખ્યો. તો આજે આવશે ને મળવા મને ત્યારે હું તમને બતાવીશ. મેં કાલે કેટલું રખડો ત્યારે નહીં લીધો અને રાતના લઈને આવ્યો. બોલો, એટલે મારું અનબોક્સિંગ ત્યાં જ રહી ગયું. તો કંઈ નહીં, હવે આજે આવે ને એટલે તમને બતાવો. બહુ મસ્ત મોબાઈલ છે. ક્લિયરિટી બી જબરદસ્ત છે. આગળ 4K આવે અને પાછળ બી 4K આવે. મોસ્ટ ઓફ તો બધા 4K આવે પાછળ, આ તો આગળ બી 4K આવે. બોલો, એવી નોવેલ્ટી છે. હવે બતાવ્યો તમને. ઓપ્પો હું વાપરતો નથી કેમ કે મને નથી ગમતો ઓપ્પો. આપણને સેમસંગ એટલે સેમસંગ જ ગમે. ગાઈઝ અમે બંને ચાલતા હતા મંદિર જઈએ છે. જો તરત કેવો મોબાઈલ કાઢ્યો. હજુ કહું જ છું મેં મોબાઈલ કાઢ્યો. જો ગાઈઝ તો આ મોબાઈલ છે, બતાવો ને, લાવ ને. આ ઓપ્પોનો મોબાઈલ છે. ये मोबाइल कल लिया था. આ કાલે લીધો. હું ગયો ને ત્યારે નહીં લીધો ને રાતના લઈ આવ્યો. બોલો, काले लीधो. હા ना दो હા, એ તો ભાઈ રહેવાનું જ. બતાવ તો ખરી બરાબર ગાઈઝ ને બતાવ. જો ગાઈઝ આવો ભાઈ મોબાઈલ છે ઓપ્પોનો, બહુ મસ્ત છે. 4K પાછળ બી આવે ને આગળ બી આવે. તો આજે મંદિરમાં ચાંદલા બાંદલા કરજે અને આપણે અમે એક ક્લિપ ઉતારીએ કેવી આવે જોઈએ. કમ્પેરિઝન કરીએ સેમસંગ વર્સિસ ઓપ્પો. नीचे लखी दे जाए. હું नानी के क्लिप उतार. હા એ લખે ને ઓપ્પોની ક્લિપ છે એમ લખી દઈશ. તો ચાંદલા બાંદલા કર મોબાઈલ ને. ना 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 ગાઈઝ આજે જો વધારે ભીડ છે અહીંયા કેમ કે હવે 1 ડે લેફ્ટ. ખાલી એક જ દિવસ બાકી છે શિવરાત્રિમાં. કાલે શિવરાત્રિ છે. काले तो जो लाइन है यहाँ बच्चे डिब्बे डिब्बे. હા, અહીંયા તો બધે લાઈન હશે. ગાઈઝ હવે જો આમાં ઓપ્પોમાં ઉતારું છું. ઓપ્પો F25 પ્રો છે. प्रो હા, પ્રોમાં ઉતારું છું. હવે કેવી ક્લિયરિટી આવે છે તો મને બી નથી ખબર, પણ જો સારી આવે છે કે ખરાબ આવે છે સેમસંગ કરતાં એ મને કોમેન્ટમાં કહેજો. તો આપણે આ બી પરચેસ કરશું સેમસંગને વેચીને. પણ પહેલાં જોઈએ આવી ક્લિયરિટી કેવી આવે છે. હારે આમ બહુ ઝરમરિયા બહુ પડે આમાં. ये तो भाई થોડુંક હવે રહેવાનું કે કેટલા 1x માં ઉતારું છે કે ના 6x માં છે. સારી ક્લિયરિટી એમ તો જોઈએ. હવે તમે મને કહો, મને તો કંઈ ખબર નથી પડતી. કોમેન્ટમાં કહો કેવી આવે છે ઓપ્પો F25 પ્રો. કયો फल फल પર્પલ નહીં ખબર. આનો કલર સારો છે. ગાઈઝ અમે અહીંયા ખાવા બેઠા છે. જો આટલી આઈટમ છે. આનું મોટ બે રબડી રાખી હતા. બે રબડી ગાઈઝ. જોયું જ નહીં આને. खाली नहीं. હા, તો ગાઈઝ હમણાં નીકળો છું મેં દોસ્તાની ત્યાં જવા પ્રોજેક્ટના કામ માટે. કેમ કે પ્રોજેક્ટ સબમિશન છે મારું. થોડા દિવસોમાં પ્રોજેક્ટ સબમિશન છે એટલે હવે જબરદસ્ત મહેનત કરવી પડશે પ્રોજેક્ટ સબમિશન માટે. હજુ બધું ઘણું બધું પીપીટી ને ડોક્યુમેન્ટેશન ને બધું બહુ બાકી છે. એના કારણે હવે બધું પ્રિપેરેશન કરવી છે. તો દોસ્તાના જાઉં છું. પછી જીમ જવાશે કે નહીં જવાય એ તો ખબર નથી આજે મને, પણ જોઈએ હવે. ગાઈઝ હમણાં મેં મારા એક કામ માટે આવેલો જોબ માટે. તો હવે ખબર નહીં હવે જોબનું શું થાય છે શું નહીં. કેમ કે અપ્લાય તો કરી છે, હવે થાય તો ભગવાન નસીબ, નહીં તો કંઈ વાંધો નહીં. પણ મારી સ્કિલ પર જ જોબ છે એટલે કંઈ વાંધો નથી. બસ ગાડી અહીંયા મૂકેલી મેં. ગાડી અહીંયા આવી ગઈ. હાઈલા જાદુ હો ગયા ગાઈઝ. હા ગાઈઝ, એક વસ્તુ તો કહેવાનું ભૂલી જ ગયો કે હું જે કામ માટે ગયેલો એટલે હું પ્રોજેક્ટ માટે ગયેલો તો પ્રોજેક્ટનું કંઈ કામ જ નહીં થયું. ત્યાં ખાલી રસ્તા પર ઊભા રહીને ખાલી 2-3 મિનિટ ખાલી મેં જે મારા દોસ્તાને જે પ્રોજેક્ટ બતાવવાનો તે બતાવી દીધો અને હવે શનિવારનું ગોઠવું. બોલો, એટલે મારો ખાલી પેટ્રોલ એમને ધુમાડો થયો. આવું થયું ગાઈસ. બોલો,
हमारे साथ ही ऐसा होता है क्यों पता नहीं कई वांधो नहीं मैं जे થાય સારા માટે થાય બીજું કામ તો થઈ ગયું પેલું જોબ માટેનું ચાલો સારું થયું આજે ખાધું ખાધું નહીં ખાધું શું ખાધું આજે દાળ ભાત ખાધા દાળ ભાત અહીંયા લગ્ન હતા દાળ ભાત ખાધા તું હે નહીં ખાધા શું ખાધેલું દૂધ ખાધેલું કેવું હતું મસ્ત હતું હા હું તો આવ્યો હતો ને ખબર ને ભાત આપતો હતો જોઈ લો મને જોઈ લો બીજું કોણ આવેલું કાકા આવેલા ગિરીશ કાકા આવેલા ગાઈઝ હવે રાતના જમવામાં છે આપણે બહુ જ મસ્ત પાઉંભાજી બનાવી છે આજે કલથો અંદર ચાલ્યો ગયો કલથો હું અંદર ચાલ્યો ગયેલો હું કઈ પણ એ તો બ્લોગ ચાલુ કરીને એટલે પછી તરત કાઢી લીધા તો આજનો કેટલા દિવસ પછી આપણે જમવાનું બતાવ્યું છે વ્લોગમાં બાકી તો કેટલા દિવસથી બતાવતા જ નથી ચાલો પપ્પા આવી ગયા છે ભૂખ લાગી ગઈ છે હું દીવાબત્તી કરી લઉં છું ગાઈઝ હમણાં અમે જઈએ છીએ મહાદેવ મંદિર પર હવે હમણાં મહાદેવ મંદિરની તમને લાઇટિંગ બતાવો બહુ જબરી લાઇટિંગ કરી છે રાતનો સીન છે અને કાલે તો શિવરાત્રી છે એટલે કાલે બ્લોગ આવી જશે એટલે આજે શિવરાત્રી માનો તમે આજે શિવરાત્રી છે તમને બતાવો ખાલી લાઇટિંગ કેવી કરી છે અને કાલે તો બહુ જ ભીડ હશે અહીંયાથી કેવી લાઇટિંગ દેખાય છે તમને બતાવું જો કેવી જબ્બર લાઇટિંગ દેખાય છે અને તો ખાલી અહીંયા લાઇટિંગ જોઈ લે કે લાઇટિંગ આવી કરી છે અહીંયા તો ટ્રસ્ટ બસ બધો જ માર્યો છે જો કેવો જોરદાર માર્યો છે ગાઈઝ આ જો કેવું મસ્ત લખ્યું છે શ્રી કાંતારેશ્વર મહાદેવ અને ત્યાં મહાદેવ દોર્યા છે કાલે બહુ મજા આવશે અહીંયા આખી લાઈન હશે અહીંયા ટ્રસ્ટ ચાલુ હશે તો ગાઈઝીસ અમે હમણાં ખાવા આવ્યા છે અમે 3 જણ બદામ શેક જો બે માંથી ત્રણ ખાની ભાઈ તું ખાઈ લે લઈ લે નહીં ખાવાનો કંઈ હવે અમે ખાઈએ